સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ખાણીપીણીના સ્થળે ગંદકી સામે પાલિકાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। જહાંગીરપુરામાં આવેલા ફૂડ કાર્નિવલ સહિત કુલ 7 એકમોને સીલ કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન સ્થળ પર અસહ્ય ગંદકી અને સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો। આ ઉપરાંત ખાણીપીણીના સ્થળે ઉંદરો લટાર મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો સામે આવ્યા બાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા। તપાસમાં ગંદકી સહિતની ગંભીર બેદરકારી સામે આવતા ફૂડ કાર્નિવલ સહિત 7 એકમોને તાત્કાલિક સીલ કરી 22,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। રેડ ઝોન વિસ્તારમાં આવેલ જહાંગીરપુરામાં વણકલા ખાતે આવેલ ધ ફૂડ કાર્નિવલ ફૂડ કોર્ટમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી। ત્યાં વિવિધ સંસ્થાઓ જે ચાલી રહી હતી ત્યાં ચેકિંગ કરતા અનહાઇજેનિક કન્ડિશન માલમ પડેલ હતી, ગંદકી માલમ પડેલ હતી, એટલે સદર સંસ્થાઓને નોટિસો ફટકારવામાં આવી છે। સદર સંસ્થામાંથી અખાદ્ય પદાર્થો મળી આવતા આશરે 18 કિલો જેટલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે। કિચનની વાત કરીએ તો કયા પ્રકારનો માહોલ દેખાયો? ત્યાં કિચનમાં ગંદકી હતી, ગંદકી અને વાસી ખોરાકો મળ્યા છે, ત્યાં કોકરોચો ફરતા મળ્યા છે, ધૂળ ઝાડાની દેખાઈ આવ્યા છે। એટલે સદર સંસ્થાઓને સાફ સફાઈ માટે બંધ કરવામાં, આરોગ્ય વિભાગ દ્વારા બંધ કરાવવામાં આવી છે।